फ्रेंड्स, गुड मॉर्निंग। वेलकम टू माय न्यू व्लॉग। स्वागत है आपका चेतन मेरे व्लॉग चैनल में। तो अभी टाइम हो रहा है सुबह के 8। तो आज का व्लॉग हम गुजराती में शूट करने वाले हैं। तो आज અમારે જવાનું છે બોટાદ, કેમ કે બોટાદ મારા મોટા ભાઈ છે, એના પત્નીને અમારે આવડો દેવા જવાનું છે। તો ગઈકાલે જો બહુ વરસાદ પડ્યો હતો, એટલે અત્યારનો નજારો કંઈક આ રીતનો છે। જોઈ શકો છો તમે અત્યારનો નજારો। સવારમાં છતની ઉપર આવવાનો નજારો બહુ જ મસ્ત નજારો છે અત્યારનો। તો પહેલાં તો અમારે જવાનું છે સરવાથી ત્યાંથી વસ્તુ લઈ અને પછી જવાનું છે બોટાદ। તો ચાલો જાવી હવે બોટાદ। તો નીકળી ગયો છું સવારમાં બોટાદ જવા માટે। જોઈ શકો છો આવી ગઈ છે ચેકપોસ્ટ પાર કરી લીધી છે। તો આવી ગયું છે દેવુરી માનું મંદિર। આ બાજુ છે ભોળાનાથનું મંદિર। આ જોઈ શકો છો વરસાદનું પાણી એટલું બધું। તો પગી ગયો છું મારા દાદાના ઘરે। તમે જોઈ શકો છો આ છે મારું દાદાનું ઘર। તો હવે અહીંયાથી જવાનું છે બોટાદ। તો હાલો હવે જાવી બોટાદ। આ હે મારા બાબુ। આ છે ટોમી। લે આમ તો કેવો છે આ હે મારા બાબુ। આ ક્યાં તો મોટલું। તો નીકળી ગયાથી સરવાથી બોટાદ હવે। તો ચાલો હવે જાવી સીધા બોટાદ અને ત્યાં જઈને બતાવું હવે તમને। તો થઈ ગયા છે બોટાદની અંદર એન્ટર। જોઈ શકો છો તમે। તો પહોંચી ગયા છો મારા ભાભીના ઘરે। જોઈ શકો છો તમે। તો આવી ગયું છે જમવાનું। સમોસા, મોહનથાળ અને ઢોસા બનાવ્યા છે ભાભીએ। તો ચાલો જમી લઈએ હવે પહેલાં। તો નીકળી ગયા છીએ બોટાદથી પાછા ઘરે જવા માટે અને થઈ ગયો છે વરસાદ ચાલુ। તમે જોઈ શકો છો વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે। વચમાં કે હેરાન ન કરે તો સારું છે। તો ફટાફટ પોગી જાવી ઘરે। વરસાદ ચાલુ થઈ ગયો છે। જોવો છો તમે। તો પોગી ગયા છીએ સરવા। થઈ ગયા છીએ સરવાની અંદર એન્ટર। તો હવે જાવી દાદાના ઘરે। તો ફાઇનલી પૂગી ગયા છીએ મારા દાદાના ઘરે। પાછો પૂગી ગયો છું હું। તમે જોઈ શકો છો આવી ગયો છું ધાબા ઉપર। તો આ છે કંઈક હરવાનો નજારો આવી રીતે। આ છે હરવા ગામ, જોઈ શકો છો। તો હવે જવાનું છે ઘરે। તો જઈએ ઘરે અને આજે સાંજે જવાનું છે અમરાપુર ભાજી ખાવા। તો પહેલાં પૂગી જાવી ઘરે અને પછી જાવી અમરાપુર ભાજી ખાવા। તો પોગી ગયો છું ઘરે। તો હવે થોડોક આરામ કરી લેવી, પછી જવાનું છે આપણે અમરાપુર। આ છે મારું ઘર, જોઈ શકો છો। તો નીકળી ગયા છીએ અમરાપુર ભાજી ખાવા માટે। જોઈ શકો છો 3 જણા છીએ અત્યારે અમે, અને હજી 3-4 જણા બીજા આવે છે। અમરાપુર અત્યારે હવે અમરાપુર પૂરી દેખાડો કઈ રીતે ભાજી બનાવી છે।
તો પહોંચી ગયા છીએ અમરાપુર, આપ જોઈ શકો છો. આ છે મહાકાળી ટી સ્ટોલ, મહાકાળી પાઉંભાજી. અહીંયા આવી ગયા છીએ તો બનાવી નાખવી ભાજી અને પછી ખાઈ લેવી ભાજી. તો આજે અમારી સાથે છે આ દિનભાઈ, એક અમારા ભાઈબંધ છે દાદુરભાઈ. જો આપણે તમારા સતરંગના મેળામાં રસગોલો બનાવતા ભેગા થયા હતા ભાઈ એ છે. આમ છે અશ્વિનભાઈ, બીજા 2-3 ભાઈ છે જે 2-3 આવે છે. તો ચાલો બનાવી નાખીએ ભાજી પેલા. તો ભાજીમાં લાગે એવું છે થોડીક વાર, તો એટલા માટે ટાઈમપાસ કરવામાં સારું થાય લૂડો ચાલુ કરી દીધો છે આપણે, જોઈ શકો છો. 6 આવીને આપણે બહાર નીકળી ગયું છે કોકરો. હમણાં આ બધાને આપણે ટાળિયા ઢાળી જ દેવાના છે. આ જો દિનભાઈ કુકરા ઉપર કુકરા ઉતારે છે. આ જો લુખીલા છે જે કાંઈ નથી નીકળ્યું. આને કાંઈ નથી નીકળ્યું, આપણે નીકળી ગયું છે. જુઓ, જો આવડું કુકડું તોડે છે, આવડા જે કાંઈ નહીં નીકળે. આ અશ્વિનભાઈ મેદાનમાં. તો ભાજી બનાવવાની છે આપણે જાતે. તો પહેલાં સૌપ્રથમ આપણે તેલ નાખી દઈએ કઢાઈમાં, પછી નાખીએ આપણે ડુંગળી, પછી નાખીએ આપણે ટમેટાનો જે પેસ્ટ ઘરેથી બનાવીને લાવ્યા છે એ. હવે બધું મિક્સન કરી લેવી છે આપણે પહેલાં. મિક્સ થઈ ગયા બાદ આપણે થોડોક એનો સૂંદો લઈ લઈશું, કેમ કે નકરી ટમેટાની તો નહીં બહુ મજા આવે એટલા માટે. પછી પાછું આપણે આને ફરીવાર એકવાર ભેગું કરશું, મિક્સ કરશું. મિક્સ થઈ ગયા બાદ પછી આપણે એને સૂંધીશું, સૂંધી દઈશું એકદમ મસ્ત રીતે. આપણે એને સૂંધવાનું છે, કેમ કે ઝીણું ઝીણું હાવ થઈ જાય. ત્યારબાદ આપણે એને કઢાઈમાં ચડાવી દઈશું ઉપર. આપણું મિક્સર સૂંધાઈ ગયું છે કમ્પ્લેટ. તો પછી નાખશું તેલ આપણે એની અંદર, કેમ કે હવે વઘાર કરવાનો છે. તો આ વઘાર થાય છે, જુઓ તમે, આ વઘાર થાય છે. મરચું ને એવું બધું આપણે નાખી દઈશું એની અંદર કમ્પ્લેટ બધું થઈ જાય. ત્યારબાદ આપણે પાછું એને મિક્સન કરશું. આ મરચું નાખે છે ગૌતમભાઈ. ત્યારબાદ આપણે નાખશું પાણી. પાણી નાખીને હવે આપણે એને હલાવી નાખશું કમ્પ્લેટ. મરચું સડવા દઈશું કડક. મરચું સડી ગયું છે ને, તો હવે એને આપણે ભેગું કરી દઈશું કમ્પ્લેટ. તો આ છે આપણી ફાઇનલ ભાજી, તમે જોઈ શકો છો ભાજીનો લુક કેવો આવે છે. તો હવે એને બહાર આપણે કાઢી લેવી એક પવાલીમાં, પછી આપણે બેસી જઈશું જમવા. તો આવી ગયા છીએ જમવા માટે અને લઈ લેવી હવે ડીશમાં આપણે ભાજી. તો ભાજી થઈ ગઈ છે કમ્પ્લીટ આપણે, અને બધા જો જમવા બેસી ગયા છે. બધા જમવા બેસી ગયા છે, ભાજી થઈ ગઈ છે કમ્પ્લીટ. આ જો અમારા મયુરભાઈ, આ અમારા દિનભાઈ. કેમ ભાજી બની દિનભાઈ? કોને બનાવી? હા તો એમ. તો અમારા અશ્વિનભાઈ, આ એમનો છોકરો છે. અમારા રાજુભાઈ, હા રાજુભાઈ આરે કોઈક મહેમાન આવ્યા છે. આ અમારા દાદુરભાઈ છે. કેમ છે દાદુરભાઈ ભાજી? હે એવું? તો ભાજી બની ગઈ છે, હવે ખાઈ લેવી. તો ખાઈ લીધી છે ભાજી અને નીકળી ગયા છીએ પાછા ઘરે. તો હવે કરી નાખું ઘરે જઈને એડિટિંગ. તો આજ માટે થઈ ગયો છે વરસાદ ચાલુ. તો આજ માટે આટલું જ. મળીએ પાછા નવા બ્લોગની સાથે.